ભાવનગરમાં ભાઈ મેળો જામ્યો છે ભાઈ, જોરદાર નેક્સ્ટ લેવલનો મેળો છે ભાઈ. મૈસૂર મસાલા અને આ મસાલા બે મૈસૂર આવી ગયો ને મસાલા આવી ગયો, હજી એક આવે છે. અને જો તમારે ભાવનગરનો મેળો જોવો હોય ને તો કમેન્ટ કરો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે ડી-માર્ટ આવી ગયા છીએ અને ટૂંક સમયમાં એના બધા ટાયર બદલાવાના છે. નહીતર આ ભાઈ ધંધો કરી શકે એમ હતા. હમણાં 300-400 રૂપિયાના પંચરે એને મળવાના હતા, પણ એને સારી સલાહ આપી એટલા માટે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. અને હવે આપણે બેક ટુ વર્ક. આપણા બિગેસ્ટ કિચનની અંદર આપણે લાડવાનો ઓર્ડર છે, ગાંઠિયાના ઓર્ડર છે, આ બધું પતાવવાનું છે. અને અત્યારે છે ને ભાઈ 11:15 થઈ ગયા છે. બપોરનો એટલો તડકો પડે છે ને, કામ કરવાનું જરાય મન નથી થતું, પણ ભાઈ કામ આપણું. ચાલો આપણે કામ શરૂ કરી દઈએ. બહુ બધું ફરસાણ મીઠાઈ બનાવવાની છે, લાડવા બનાવવાના છે, તમને બતાવીએ. કન્ટિન્યુ દરરોજની જેમ માં જો અહીંયા બધું કામ કરવા માંડ્યા છે. અને ભાઈ રીતે લીસા લાડવાનો લોટ બંધાઈ રહ્યો છે ને ભાઈ તેલ ચડાવી દીધું છે ભાઈ. ઝડપથી ફટાફટ આપણે કામ ચાલુ કરવું પડશે. જલેબી ફાફડાનો ઓર્ડર છે એટલે હાથો પણ આવી ગયો છે. તો ભાઈ આપણા બિગેસ્ટ કિચનની અંદર બધું કામ શરૂ થઈ ગયું છે. કેટલા વાગે કાંઈ નક્કી નહીં. લાડવાઈ વાળવાના છે, કાલના ઓર્ડરના લાડવાઈ કમ્પ્લીટ કરવાના છે. મિત્રો જો લાડવાનું બધું કમ્પ્લીટ કર્યું અને હવે આમાં છે ને ચૂરમાના લાડવાનું તળાઈ રહ્યું છે. મિત્રો હવે છે ને લોટ વાગી ગયો છે. હવે છે ને આપણે ઝીણી સેવ બનાવવા બેસી ગયા છે, જેનું તેલ આપણે મૂકી દીધું. જો આ ઝીણી સેવ બનશે. આ એનું મશીન છે આવડું આ. અને આ બધી વ્યવસ્થા આ રીતે કરવી હોય. જો આમાં સેવ કાઢશું આપણે. સેવ બનીને તમને બતાવું કેવી સેવ બને છે. એક નંબર બની છે. મિત્ર બપોરના 3 વાગી ગયા છે. જો ભાવનગરી ગાંઠિયા બનાવ્યા છે. જસ્ટ હજી કામ પૂરું કરીને બેઠો. સેવાઈ બનાવી નાખી. હવે બને છે આપણે ચૂરમાના લાડવા. મિત્રો એકવાર ચૂરમાના લાડવા ખાઈ જાઓ આપણે, એટલે આમ બઠ્ઠા પડી જાઓ. મિત્રો આ છે ભાવનગરી નાયલોન ગાંઠિયા. The next morning. ગઈકાલે રાત્રે જો લાડવા વળાઈ ગયા હતા, એ અત્યારે પડ્યા છે. આપણે અંદર મૂકી દઈએ. દુકાને બેઠા ભાઈ 1.5 કલાક થઈ ગઈ છે ને ભાઈ મોરિયન આવ્યો છે સ્કૂલેથી. મોરિયન હા 10:30 થઈ ગયા. અને મોરિયન સ્કૂલે શું કામ ગયો તો આપણે એને પૂછીએ. ઓ ભાઈ સાહેબ બૂટ પહેરીને ગયો તો તું? અને સમર કેમ્પમાં શું કરાયું? ડ્રોઈંગ કરાવી અને ડાન્સ કરાવ્યો. નાના છોકરા હતા, કાલ વીરુ નહીં લઈ જાય. હે હા મિત્રો ભાઈ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરેલું છે, તો મોરિયન ત્યાં ગયો તો એને બહુ મજા આવી એમ કહે છે. વાહ ભાઈ. એકચ્યુઅલી મોરિયનને તો સ્કૂલમાં વેકેશન પડી ગયું છે, પણ 3 દિવસનું સમર કેમ્પ છે. વાહ મોરિયન વાહ. ઓ ભાઈ આવો ને. ઓ એ ભાઈ સાહેબ આ શું લઈને ડ્રોઈંગ કરાવ્યું સ્કૂલમાં? પકડતો હરકું. આ કોને કરાવ્યું? અહીંયા ડ્રોઈંગ કરાવ્યું હતું. મસ્ત કર્યું છો બેટા. એમાં 44 ડિગ્રી પ્લસ જાય છે. ચાલો મિત્રો આપણે છે ને ભાઈ ભાવનગર જવા માટે નીકળીએ. ભાઈ ઓચિંતા જવાનું થયું છે. ચાલો વિરાંશ આવી ગયો છે, પૂનમ ને મોરી આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો છે ને ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે 6:15 થઈ ગયા છે. અને અત્યારે આપણે ઓન ધ વે ભાવનગર જવા માટે. અને શું શોપિંગ કરીએ છીએ ને કઈ જગ્યાએ જાય છે. ભાઈ એક કામથી હું ગાડી લઈને નીકળું જ નહીં, 4-5 કામ ભેગા થાય ને પછી જ તે હું નીકળું. એટલે છે ને ભાઈ આપણો ધક્કો ફેલ ન જાય. અને ભાઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય ને, મિડલ ક્લાસ વ્યક્તિ જે દરરોજ કરતા હોય, એ આવા બધાના વિચાર બહુ આવે એને. તો ભાઈ હું બાળકોને પૂનમને લઈને નીકળી ગયો, કેમ કે ઘરનો સામાન લેવાનો છે. પછી બીજા મારાય ઘણા બધા કામ છે જે મારે બહુ જરૂરી હોય છે, એ બધા લઈને નીકળ્યો છું. હવે આપણે જાય ભાવનગર. અને ભાઈ ગાડી શરૂ કરીએ અને આપણે બહાર નીકળીએ. એટલે આ ભાઈને એક જ ગીત જોઈએ. કયું ગીત સાંભળે છો વીરો? નામ શું છે એનું? જોરથી બોલ. હા ગાતો તું, ગીત ગાતો.
ચાલો મિત્રો આપણે છે ને ભાવનગર પહોંચી ગયા છીએ. તો જો આવડું આ પુલ છે અને અહીંયા છે ને શક્તિ બેટરી કરીને છે, એમાંથી છે ને આપણે આમાં કેન ફરતાવીએ આપણે પાણીનું એ શક્તિ બેટરીમાંથી. આ રીતે કંઈક બેટરીનું પાણી ભરાઈ રહ્યું જો ભાઈ. બેટરીનું પાણી લઈ લીધું છે. દરવાજો ખોલજે અને અહીં મૂકી દે. ભાઈ રમેશભાઈ તો નહોતા પણ એના માણસને વાત કરી કે ભાઈ બેટરી છે ને બહુ પાણી પી જાય છે. તો રમેશભાઈ હોત ને તો કામ થઈ જાત. અને મોરિયન ને વિરાંશે શરૂ કરી દીધું છે. એવું ભાઈ શું છે આ બધું? હા બબલા. ત્યાં છે એક ટાયર વાળો છે અને કેવું છે ભાઈ પંચરનું. મિત્રો છે ને ભાઈ નવી જગ્યાએ છે ને ભાઈ અહીંયા પંચરનું પૂછવા આવ્યા. બે જગ્યાએ છે, એક આગળ છે ઓલા ભણે. ભાઈ પંચરનું કરો છો? આ ટાયરમાં છે ને લીકેજ છે, ગાડી પડી રહે છે ને પછી હવા વહી જાય છે. તો જગ્યાએ પંચર માટે ગાડી મૂકી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી આ હેરાન કરે છે ટાયર. તો મિત્રો હું અત્યારે છે ને અહીંયા ઓમ ટાયરમાં આવ્યો છું. ઓમ કાર એલાઇનમેન્ટ. અહીંયા છે ને આપણી ગાડીનું પંચર કરાવવાનું હતું, પણ અહીંયાના જે ઓનર છે ને એને ભાઈ એક મસ્ત મજાની વાત કરી. હું તમને અહીંના ઓનરને મેળવું. શું નામ છે તમારું? રવિભાઈ. હા રવિભાઈને એટલે હું બ્લોગમાં લઉં છું કે ભાઈ રવિભાઈ બહુ સરસ વાત કરી કે મારી ગાડીમાં છે ને 3-4 પંચર છે ને ભાઈ 41,000 કિલોમીટર હાલી ગઈ છે ગાડી અને ટૂંક સમયમાં એના બધા ટાયર બદલાવાના છે. રવિભાઈનું એટલે બ્લોગમાં લઉં છું કે એને બહુ સારું સજેશન આપ્યું કે તમે આમાં પંચર ન કરાવો, આમાં હવા ભરાવીને ચલાવ્યા કરો. જો પંચર કરાવવું હોય ને તો તમે ટ્યુબ નખાવો હોય તો તમારું આમાં સારું રિઝલ્ટ મળશે. તો મારે આમાં ટ્યુબ નથી નખાવી, મારે ટાયર જ બદલાવા છે. નહીતર આ ભાઈ ધંધો કરી શકે એમ હતા. હમણાં 300-400 રૂપિયાના પંચરે એને મળવાના હતા, પણ એને સારી સલાહ આપી એટલા માટે ભાઈ ખૂબ ખૂબ આભાર. ગમે જરા. અને મેં નક્કી કર્યું છું બ્લોગમાં કહેતો હતો મારે જે 4 ટાયર નખાવાના છે ને યા રવિભાઈ પાસે નખાવીશ, કેમ કે હવે એ ભાઈનું કામ મને ગમ્યું છે ભાઈ. તો થેન્ક યુ રવિભાઈ, ખૂબ ખૂબ આભાર. તો ભાઈ એ ભાઈનું કહેવાનું એવું હતું કે ભાઈ આ ગરમી બહુ પડે છે ને તેમાં પંચર બધા ઓગળી જાય છે. પંચર તો તમે કે કરાવીને પાછા જશો ને તો પાછું ઓગળશે, એટલે કે તમે પંચર નહીં કરાવો, તમે હવા ભરાવ્યા કરો અને ગાડી ચલાવ્યા કરો. એ જે અત્યારે જોયું ત્યારે ખબર પડી સીએનજી તો ખૂટી ગયું છે. પહેલાં આપણે અહીંયા સીએનજી પંપ છે ને અહીંયા બરોબર ટાઈમે નજર ગઈ, સીએનજી ખૂટી ગયું નહીં. અહીંયા જ છે, આપણે ભરાઈ લઈએ સીએનજી. અહીંયા તો બહુ મોટી લાઈન છે, જો તો ખરા ભાઈ. 552 રૂપિયાનો ગેસ આવ્યો. મિત્રો ગાડી છે ને અહીંયા પાર્ક કરી દીધી છે. પાછળ જે દુકાન છે ને ત્યાં જવાનું છે અને આ ભાઈને નીચે લઈ લીધા છે. ભાવનગરમાં છે ને મિત્રો મેળો આવ્યો છે. હવે અમે નક્કી કરીએ છીએ મેળામાં જવું કે શંકુ વોટર પાર્કમાં જવું કે ક્યાં જવું. તો નક્કી એવું કર્યું છે પેલા પૈસા કમાવા જવું અને પછી મોજ કરવા જાવ. ના ના મિત્રો આપણે ભાઈ કંઈક કરશું પ્લાન આપણે. હા મોરિયન કૈસા કમાશે. કૈસા હા મોરિયા પૈસા પછી કમાશે, પેલા કૈસા કમાશે. બરોબર કા મોરિયા? ભાઈ અમે અત્યારે છે ને ભાઈ ડીમાર્ટ બાજુ જઈ રહ્યા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટ આવી ગયા છીએ ઘરનો બધો સામાન લેવા માટે, ગ્રોસરી સામાન. ભાઈ આજે તમે જોજો ભાઈ બિલ બનશે મોટું જબ્બર. ભાઈ આ મોરિયનનું ફેવરેટ છે ભાઈ. મોરિયનને આ ગીત બહુ ગમે. કા મારું મિત્રો આપણે છે ને જનોઈમાં ગયા હતા ને ત્યારે અહીંયા કોઈક છોકરાએ જો ચીગમ લગાડી હતી. હા તો એ અહીંયા અત્યારે જો આ ચીગમનું છે, હજી જોયું દેખાય? મેં તમને દેખાડ્યું ને ઓલું આપણે ભાઈ ચીગમ છોકરાઓ ચોંટાડી હતી ને એ પણ આપણે ક્લિયર કરી નાખ્યું. અને હવે આપણે જઈએ ડીમાર્ટમાં છોકરાઓને લઈને. આવતા હવે ટ્રોલી લઈ લીધી. જો ભાઈ ચાલો ભાઈ અંદર આવી ગયા છીએ અને હવે એક પછી ધડ પેમેન્ટ ચાલુ થઈ જશે. અને જો આ બે હવે તૈયારી કરી નાખી છે બધી વસ્તુ. મિત્રો ફરતા અત્યારે અહીંયા ક્લોથ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે ને આ બધો સામાન એટલો લીધો છે. આમાંથી કંઈક આપણે લઈએ છીએ, કપડાં ને એવું ગોતીએ છીએ હજી. ભાઈ સાહેબ જો તો ખરા ભાઈ 10,000નો ચૂનો ડીમાર્ટે લગાડ્યો. બધો સામાન હવે છે ને અમારે લોડ થઈ રહ્યો છે અને પછી ઘરે જઈને અનલોડ થશે. તો ચાલો મિત્રો ભાઈ ડીમાર્ટમાંથી બધી શોપિંગ થઈ ગઈ છે અને મેડમને જે લેવું હતું એ બધું લઈ લીધું છે. માં એક છે ને કે ગયું
ટુરિસ્ટ હા તો ભાઈ હવે નક્કી કર્યું છે મોરિયન ને ક્યાં જવું છે મુરલી ઢોસા ભાઈ એને મુરલીનો ઢોસો ખાવા જવું છે અને જો ભાઈ આપણે ઓલું કેમેરો સાફ કરી નાખ્યો ને તો એકદમ ચોખ્ખું દેખાય આ કેમેરા ઉપર છે ને ભાઈ પાછળ ચિંગમ લગાડી હતી કોકે ચિંગમ કે ચિંગમ ને ચિંગમ હા પણ મોરિયન ભાઈ ને આવડે છે મિત્રો હવે આપણે નાસ્તો કરવા જઈએ છીએ ને રાતના 9:30 થઈ ગયા છે ઘરનો બધો સામાન લઈ લીધો છે તો હવે આપણે અહીંયાથી નીકળશું નાસ્તો કરવા માટે તો ચાલો મિત્રો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ને અહીંયા જો આ જવાહર મેદાનમાં ભાઈ ભાવનગરનો મેળો જામ્યો છે અહીંયા જો ઓ ભાઈ સાહેબ ટ્રાફિક તો જો કેવું ટ્રાફિક જામ્યું છે અહીંયા મોરિયનની વિરાંશની એક વોટર બોટલ લેવા ગયો તો ભાઈ ભૂલી ગયા હતા અને ટ્રાફિકમાં ભાઈ વારો તો આવી ગયો છે ભાઈ એટલી ગરદી છે ને તેનો ઓર્ડર લેવામાં ટાઈમ નથી અત્યારે 15-20 મિનિટથી ઓર્ડર આટું બેઠા છે માંડ તો ઓર્ડર લે છે મિત્રો 1 કલાકથી અહીં ગોઠવાયેલા છીએ અને હવે ઢોસો આવ્યો મૈસૂર મસાલા અને આ મસાલા બે મૈસૂરી આવી ગયો ને મસાલા આવી ગયો હજી એક આવે છે ભાઈ સાબ ભૂક્કા કાઢી નાખ્યા અને ભાઈ મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ કેવી મજા આવી ભાઈ એક નંબર મોરીએ ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ મિત્રો ખરેખર બહુ મજા આવી અને બધું ઓલું મસાલા વાળું ખાય ને એટલે ભાઈ ગરમી આમ જો આખો ભીનો થઈ ગયો ઘણા દિવસથી ભાઈ ઈચ્છા હતી બહાર નાસ્તો કરવાની આજે થઈ ગઈ અમે ભાઈ કાંઈ આમ શું કહેવાય આમ શું કહેવાય ને કાંઈ નક્કી ન થાય ને તો અમે હા કાંઈ પ્લાનિંગ ન હોય અમારું અને અમે અહીંયા આવીને કાંઈક વિચારીએ કે અહીંયા જાય જાય છેવટે અમે પછી મુરલીમાં જ આવી જઈએ ભાઈ અમારું હા હા કાંઈ જલ્દી નક્કી ન થાય ને તો અમે મુરલીમાં આવી જાય અને ફાઇનલી ભાઈ હા ભાઈ મોરીએ કીધું હતું એ વિરાંશે કીધું હતું ભાઈ વિરાંશે કીધું હતું અને મિત્રો વાત કરીએ સમયની તો 11:30 થઈ ગયા છે અને ભાઈ પેટ ભરીને નાસ્તો કરી લીધો છે અને જો કદાચ ઘરે જઈને બ્લોગ પૂરો થાય તો ઘરે જઈને કરશું નહીં તો આપણે એમ સમજી લેજો બ્લોગ પૂરો બરોબર જો મિત્રો અહીંયા મેળો જામ્યો છે જોવો ઓ ભાઈ હા જો મિત્રો અહીંયા મેળો ભાવનગરમાં ભાઈ મેળો જામ્યો છે ભાઈ જોરદાર નેક્સ્ટ લેવલનો મેળો છે ભાઈ હા જો અહીંયા ભાઈ જોરદાર મેળો આવ્યો છે બાળકોને મજા આવે ને એવો મેળો હા હા તો મિત્રો મેં છે ને મોરિયન ને વિરાંશને પ્રોમિસ કર્યું છે કાલ પરમ દિવસે આપણે એથર સ્કૂટર લઈને આવશું આપણું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને રાત્રે 9 વાગે ત્યારે આપણે મેળામાં જાશું અને પ્રોપર ભાવનગરનો મેળો તમને બતાવશું અને જો તમારે ભાવનગરનો મેળો જોવો હોય તો કમેન્ટ કરો ભાઈ તો આપણે તમને જલ્દી બતાવશું બરોબર તો હવે આપણે છે ને ભાઈ ઘરે જવા નીકળી ગયા છીએ અને અત્યારે આપણે આતાભાઈ ચોક પહોંચી ગયા છીએ જુઓ અને રાત્રે અત્યારે 9:45 વાગે ભાવનગર જીવતું ભાવનગર છે જુઓ